નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે ચંદા દો ધંધા લોની. વાત એટલા માટે કરવી છે કારણ કે આપણે જાણીએ છીએ કે રાજકીય ચૂંટણીમાં રાજકીય પક્ષોને મોટા પ્રમાણમાં ફંડ આજે કોર્પોરેટ હાઉસીસ છે એ આપતા હોય છે. એવા એક કોર્પોરેટ હાઉસની વાત કરવી કે જેણે રાજકીય પક્ષોને મોટું ભંડોળ આપ્યું અને પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એને જે વેરો નક્કી કરવામાં આવ્યો હતો એ માફ કરાવી દીધો. તો આ આપણે જાણીએ છીએ કે આ સરકારમાં અને અલગ અલગ રાજકીય પક્ષોમાં જે રીતે ફંડ આપવામાં આવે છે, પૈસા આપવામાં આવે છે રાજકીય પક્ષોને, એમાં મોટા પ્રમાણમાં ધંધાની લેતી દેતી થતી હોય છે. અમદાવાદ શહેરમાં આપણે જાણીએ છીએ કે લગભગ 30 લાખ જેટલી મિલકતો છે. એમાંથી પ્રોપર્ટી વેરાના 1830 કરોડની આસપાસ છેલ્લા વર્ષે આવેલા હતા. 2026માં છેલ્લા અઠવાડિયામાં વેરાના કારણે 15,000 જેટલી મિલકતો સીલ મારી દીધી. સામાન્ય લોકો, વેપારીઓ જે લોકો છે એની, અને એના કારણે બધાના ધંધા રોજગારો પણ ઠપ થઈ ગયા. 15,000 જેવી આવી મિલકતો ને આ રીતે સીલ કરી દેવા. બીજી બાજુ આ જ કંપનીઓ જે છે એને જે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો, મેયર કરોડો રૂપિયાનો ફાયદો કરાવી દીધો છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ, અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. કેટલો કરાવી દીધો એ આપણે હવે જોવાના છે. 7 માર્ચ 2026માં એક જ દિવસમાં 5,500 મિલકતોને સીલ મારી દીધી અમદાવાદમાં. તમે કલ્પના કરી શકો છો? એક જ દિવસમાં એ લોકોને કઈ રીતે ધંધા રોજગાર કરવા, કઈ રીતે એનું ઘર ચલાવવું, અને એમાંથી 5.5 કરોડ રૂપિયા દંડ પૈસે વસૂલ પણ કરી લીધા. તો બીજી બાજુ ટોરેન્ટ એવી છે કે જેની પાસે માત્ર ને માત્ર 4 કરોડ રૂપિયા વેરો લેવામાં આવે છે. વીજ કેબલ જે નાખવામાં આવે છે એના સંદર્ભમાં 27 માર્ચ 2026માં બીજી, પેલા 7 માર્ચ એટલે કે 20 દિવસ પછી બીજી 6,530 જેવી મિલકતો સીલ કરી દીધી. તો આવી હાલત છે અમદાવાદ શહેરના સામાન્ય નાગરિકોની, સામાન્ય દુકાનદારોની, સામાન્ય ધંધા ચલાવનારાઓની. કારણ કે આપણે જાણીએ છીએ કે 2019માં ઉત્તર ઝોન અને પશ્ચિમ ઝોનમાં ટોરેન્ટ પાવરે 10,50,000 પેનલ્ટી કરાઈ, છતાં એને વસૂલ કરવામાં નથી આવી. એ વાત તો બહુ જાણીતી છે. પણ ટોરેન્ટ પાવર લિમિટેડ વાર્ષિક મિલકત વેરો જે 26 કરોડ રૂપિયાથી ઘટાડીને 4 કરોડ કરી દેવાયો, એના કારણે લોકોમાં જબરજસ્ત આશ્ચર્ય છે. ચૂંટણી આવી એટલે તમે ફંડ મેળવવા માટે આ રીતે કરી દો છો? સવાલ એ આવીને ઉભો રહે છે. કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને એમાં અલગ અલગ રાજકીય પક્ષોમાં હરીફાઈ ઊભી થઈ છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનરે 3 વર્ષમાં ટોરેન્ટને 66 કરોડ રૂપિયાનો ફાયદો કરાવ્યો છે. 66 કરોડ રૂપિયાનો. અને સામાન્ય લોકોને પરેશાન કરવામાં આવે છે. સામાન્ય લોકોને અને ટોરેન્ટ જેવી મોટી કંપનીઓને પણ આ રીતે ફાયદો કરી દેવામાં આવે છે. કેમ? તો એનું કારણ છે 2019 થી 2024 સુધીમાં ઇલેક્ટ્રોલ જે બોન્ડ હતા એ બોન્ડમાં રાજકીય પક્ષોને અલગ અલગ, એમાં મોટા ભાગના 80-90% તો ભારતીય જનતા પાર્ટીને જ આપવામાં આવે છે. એમાં અલગ અલગ રાજકીય પક્ષોને 185 કરોડ આપ્યા હતા. એટલે કે 180 કરોડ તો ભાજપમાં જ 100% ગયા હશે. એમાં જે ટોરેન્ટ પાવર જે છે એને 125 કરોડ રૂપિયા આપ્યા હતા. બોલો, તો એમાં 66 કરોડ તો માફ કરી આપવા પડે ને, 50% તો કરી આપવું પડે ને. તો સીધો 50% ફાયદો અહીં દેખાય છે. ચંદા દો ધંધા લો, આ એનું નામ છે. ટોરેન્ટ સુધીરભાઈને આપણે જાણીએ છીએ સારી રીતે. ટેલિકોમ, અદાણી ગેસ છે, ઇલેક્ટ્રોનિક વાયર છે, ટીવી કે એ પ્રકારની બીજી અલગ અલગ કંપનીઓ પણ છે. જોઈએ આ કઈ રીતનો વેરો માફ કરી દેવાયો આપણે જોઈ શકીએ છીએ. તો આ અલગ અલગ કંપનીઓ છે. ઇન્ટરનેટ કેબલ પણ પસાર થાય છે, વીજ
અને અદાણીના ગેસ લાઇન પણ નીકળે છે, ઇલેક્ટ્રિક વાયર અલગ અલગ પ્રકારના, કેબલ ટીવી નીકળે છે. કેબલ ટીવીનો તો એટલો જબરજસ્ત અહીંયા કૌભાંડ ચાલી રહ્યું છે અમદાવાદમાં કે જે ઉપરથી કેબલના વાયરો પસાર કરવામાં આવે છે એકબીજાના થાંભલાઓને બિલ્ડિંગોને જોડીને, એને ખરેખર વેરો ચૂકવવો પડે. પરંતુ વેરો નથી લેવામાં આવતો. 1,000 કરોડ રૂપિયાનો વેરો એની પાસેથી વસૂલ થઈ શકે, પણ આ જ ભારતીય જનતા પાર્ટીના શાસકો એની પાસેથી વેરો નથી લેતા, કારણ કે એનું નાક દબાવે છે અને એમાં આ રાજકીય ફાયદો લે છે. એની પ્રસિદ્ધિ કરી આપવામાં આવે છે આ ટીવી કેબલો. GTPL પણ છે એમાં, બીજી બધી ઘણી બધી કેબલો છે. પછી ઇન્ટરનેટના કેબલ લઈ જનારી 8 થી 10 મોટી કંપનીઓ અને નાની નાની કંપનીઓ તો અલગ છે. તો આમાંથી ઓછામાં ઓછા 1,000 કરોડ રૂપિયા મળી શકે એમ છે, પણ એ વસૂલ કરવામાં આવતા નથી, કારણ કે એમાં રાજકીય પ્રસિદ્ધિ મેળવવામાં આવે છે, રાજકીય ફાયદો લેવા માટે કરવામાં આવે છે. અને બીજી બાજુ જે ફંડ આપવામાં આવે છે રાજકીય પક્ષ, ગુજરાતમાંથી ભાજપને આપણે જાણીએ છીએ 200 કરોડનું ફંડ મળ્યું હતું. તો આ બધી વાતો હતી અને એટલા માટે આપણે વાત કરવી પડે છે આ બધાની કે આ રીતે રાજકીય ફાયદો લેવા માટે કંપનીઓ અલગ અલગ રીતે આ રીતે મદદરૂપ થઈ શકતી હોય છે, મદદ થતી હોય છે. આ વેરાની વસૂલાત છે. જો આમાં કેબલને ઉમેરવામાં આવે તો પ્રોપર્ટી ટેક્સ પછીની સૌથી મોટી આવક પણ મેળવી શકાય એમ છે. ભારતીય જનતા પાર્ટી એ કરતી નથી, અને કેમ નથી કરતી એના કારણો પણ આપણે જોઈએ. તો આ બધી બાબતો જે છે એ અત્યંત ગંભીર બાબત છે. ટોરેન્ટ દ્વારા આ જે અરજી કરવામાં આવી એને મૂળ તો એક અરજી કરવામાં આવી કારણ કે એમને કહ્યું કે ટોરેન્ટ દ્વારા 5,270 કિલોમીટર લંબાઈના કેબલ નાખવામાં આવ્યા છે એવું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એને નોટિસ આપીને કહ્યું કે તમારે વેરો ભરી જવાનો છે 26 કરોડ રૂપિયા. એ 17 લાખ ચોરસ મીટર થાય છે. 17 લાખ ચોરસ મીટર લાંબા કેબલ નાખવામાં આવે છે અમદાવાદમાં. અને 2023માં ટોરેન્ટને 26.26 કરોડનું બિલ આપ્યું કે આટલા તમારે ભરવાના થાય, પણ 2024-25માં પણ 26.80 કરોડનું બિલ આપવામાં આવ્યું અને એને કહ્યું કે તમે તાત્કાલિક 53 કરોડ રૂપિયા વેરા ભરી દો, પણ ભરો નહીં. આ રીતે 3 વર્ષ સુધી સળંગ એને વેરાની અને ટોરેન્ટે અરજી કરી કે અમારા કેબલ જે છે એ 5,268 કિલોમીટર જેવા છે, એનાથી વધારે નથી. અને ટોરેન્ટે જે કહ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કહ્યું કે 5,268 કિલોમીટર ના તમારા કેબલ છે. ટોરેન્ટ કહ્યું ના અમારા એટલા નથી, 2,730 કિલોમીટર લાંબા અમારા કેબલ છે. તો દર વર્ષે 26 કરોડના બદલે રાતોરાત 4,85,00,000 કરી આપવામાં આવ્યા. બોલો, આ ઉપરની સૂચના વગર તો શક્ય જ નથી, કારણ કે સ્ટેન્ડિંગ કમિટી એટલે બધા નેતાઓને તો જાણકારી જ હોય, ભલે ઠરાવ પસાર નથી કરતા ઓફિશિયલી, બારોબાર જ એને મંજૂરી આપી દેવામાં આવે છે. અને આ ભ્રષ્ટાચારનો સીધો નમૂનો છે. જ્યારે એની સામે જે ભ્રષ્ટાચાર જે થાય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, એવા એક જ વર્ષમાં 4500 જેટલી વાંધાઓ રજૂ ઓડિટમાં કરવામાં આવ્યા હતા. એટલે કે ઓડિટરને સંતોષ નતો કે આ પૈસા જે ખર્ચાય છે બરાબર નથી ખર્ચાયા. આવા 4500 જેટલા કામ હતા. બોલો, એવા વાંધા કરે. એમાં એકાઉન્ટને છે, ટેક્સને લગતા છે અને એન્જિનિયરિંગ વિભાગને લગતા છે. સૌથી વધારે જે વાંધાઓ એ વેરાને લગતા હતા. એટલે કે વેરામાં એટલા મોટા પ્રમાણમાં એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. પણ વેરો ભરવો પડે છે, BSNL ભરવો પડે છે, રિલાયન્સે પણ ભરવો પડે છે, અદાણીએ પણ ભરવો પડે છે, ટોરેન્ટે પણ ભરવો પડે છે. આ બધી જ મોટી મોટી કંપનીઓએ મોટા પ્રમાણમાં ભરવો પડે છે. મોબાઈલ ફોનના ટાવરના જે મૂકેલા છે એના પણ ભાડા વસૂલવામાં આવતા નથી મોટા પ્રમાણમાં. 2013 સુધીમાં શહેરમાં આવા 1,000 ટાવર હતા, આજે એના 3 ગણા ટાવર થઈ ગયા છે મોબાઈલ ટાવર. એનો વેરો વસૂલવા માટે વિવાદો ઉભા કરી દેવામાં આવે છે. વેરો વસૂલવા આવતો નથી, ત્યાંથી પણ ઓછામાં ઓછા 1,000 કરોડ રૂપિયા મળી શકે એમ છે, પણ એ કરવામાં આવતું નથી ને લોકોને મિલકત વેરામાં પરેશાન કરવામાં આવે છે. તો આવી બધી વાતો હતી. આ અંગે
આપણે જે આ બધી જ વિગતો જે જાહેર કરી છે એ જાહેર કરી છે દેવેન્દ્રભાઈ શાહ, એમને પણ સાંભળીએ શું કહી રહ્યા છે. સ્ટોરી લખી હતી ને આ પ્લેટફોર્મ પરથી જણાવ્યું હતું કે ટોરેન્ટ પાવર લિમિટેડને દર વર્ષે 26 કરોડ રૂપિયાની આકારણી થતી હતી. ત્યારબાદ ટોરેન્ટ પાવર લિમિટેડે એક પત્ર લખ્યો અને પત્ર લખીને એમ કહ્યું કે મારે તમે જે કરો છો તે આકારણી ખોટી છે અને મારા મુજબ આટલી જ આકારણી થાય છે. જાતે જાણે સ્વૈચ્છિક સેલ્ફ એસેસમેન્ટ કરી કાઢ્યું કે અંડરગ્રાઉન્ડ કેબલ મારા આટલા જ છે ને એ મુજબ જ થાય છે. તો એ મુજબ કોર્પોરેશને 26 કરોડમાંથી સીધા 4 કરોડ ને 90 લાખ રૂપિયાની આસપાસની આકારણી કરી દીધી. મતલબ કે સીધો 22 કરોડનો ફાયદો કરી આપ્યો. એટલે એમ થતું હતું કે ચલો તો આ દેવેન્દ્ર શાહ કે જેણે આ બધો જ પર્દાફાશ કર્યો છે અને એટલા માટે આજે આ મહત્વનું બની જાય છે, કારણ કે સરકારે તો આખરે તો આમાં પગલાં તો ભરવા જ પડશે. ફાયદાઓ લેવા માટે ફાયદો તો આપવો જ પડે છે. ચૂંટણીનું અત્યારે વર્ષ છે, ચૂંટણીઓ ચાલી રહી છે, ચૂંટણી જાહેર થઈ ગઈ, ચારે બાજુ સભાઓ ભરવામાં આવી છે, બધા ખર્ચા ક્યાં કાઢવા? કારણ કે નરેન્દ્ર મોદી એક વખત જ્યારે સભા કરે છે કોઈ પણ એક જગ્યાએ તો 30 કરોડ રૂપિયા મિનિમમ, ઓછામાં ઓછું 30 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. જોકે નર્મદામાં જે આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓના માટે જે વાપરવાના પૈસા હતા એવા 50 કરોડ રૂપિયા ત્યાં નરેન્દ્ર મોદીની એક સભા પાછળ વાપરી નાખવામાં આવ્યો. તેનો ખર્ચ, એનો મંડપ, આ તે બધું ગણીને. તો આપણા નેતાઓ હવે આવવાના છે, ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે અને એના કારણે ખર્ચાઓ વધવાના છે. અમદાવાદ શહેરના પણ ખર્ચા વધવાના છે અને બીજા બધા ખર્ચાઓ પણ વધવાના છે. તો આ બધી બાબતો જે છે એ અત્યંત મહત્વની બની જાય છે કે કેવા ફાયદાઓ રાજકીય પક્ષોને અલગ અલગ રીતે આપી દેવામાં આવે છે. એ જ ભારતીય જનતા પાર્ટી છે કે અત્યારે આસામમાં પણ ચારે બાજુથી ઘેરાઈ ગઈ છે. એના ઉપર એના મુખ્યમંત્રી ઉપર ભ્રષ્ટાચારના મોટા પ્રમાણમાં આરોપ મૂકવામાં આવી રહ્યા છે અને એટલા માટે ગુજરાતમાં પણ આ મુદ્દો અત્યંત મહત્વનો બની જાય છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આ મોટી કંપનીઓને મોટા ફાયદાઓ આપી દેવામાં આવે છે અને સામાન્ય પ્રજા જે છે 30 લાખ મિલકતો છે, એમાંથી તમામે મિલકતો એનો તો ભરવાનો છે. એમાં ઘણા બધા એવા હોય કે 10%, 15-20% લોકો તો એવા કે જે ભરી શકે એમ, ખરેખર ભરી શકે એમ નહીં, એમની મિલકતો સીલ કરી દેવામાં આવે છે. પણ ટોરેન્ટની મિલકતો સીલ તો બાજુ પર રહી, એનો વેરો માફ કરી દેવામાં આવે છે. 26 કરોડમાંથી સીધો 4 કરોડ થઈ જાય છે. વિચાર કરો. ટોરેન્ટ, સુધીર મહેતા, આ બધા નેતાઓ છે સાચા. તો સરકાર તો હાથ ચલાવે છે, પક્ષો તો હાથ ચલાવે છે અને એમના આ વેરાઓ બધા માફ થઈ જાય છે. તો આનો સીધો મતલબ એ નીકળે છે કે ચંદા દો ધંધા લો. તો આ ધંધો જ લીધો, બીજું શું થયું? ફાયદાઓ જ લીધા છે. હવે આવી જ બાબતો પર આપણે ચર્ચા કરતા રહીશું અને જણાવતા રહીશું કે રાજકીય પક્ષો કયા રીતે વર્તી રહ્યા છે, શું કરી રહ્યા છે. કોર્પોરેટ હાઉસો જે છે એ કઈ રીતે રાજકીય પક્ષોને મનમાની કરાવી રહ્યા છે. આવી જ બાબતો આપણે રજૂ કરીશું. ગઈકાલે આપણે જાણીએ છીએ, ગઈકાલે આપણે અંબુજા સિમેન્ટનું લીધું હતું કે એમાં પણ અંબુજા સિમેન્ટમાં પણ મનમાની એ કંપની કરે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે અદાણી અને મોદી બંને એક છે. એ અંબુજા સિમેન્ટ એટલે અદાણીની છે અને આવી જ મોટાભાગની કોર્પોરેટ કંપનીઓ અત્યારે સરકાર ચલાવી રહી છે અને પોતે ધારે તે જ કરવા સક્ષમ છે અને કરાવવા પણ સક્ષમ છે. બસ આજે આટલું જ. નમસ્તે.